વડોદરામાં મુશળધાર વરસાદને લઈને સમગ્ર વડોદરા શહેર જાણે કે જળમગ્ન થયું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। મુશળધાર વરસાદને લઈ વડોદરામાં જળબંબાકારની સ્થિતિ જોવામાં આવી રહી છે। ધોધમાર વરસાદને લઈને મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ડૂબી ગયો છે। ધોધમાર વરસાદથી અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામનો સામનો વાહન ચાલકોએ કરવો પડી રહ્યો છે। તેની સાથોસાથ વડોદરામાં ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। શહેરના મુક્તાનંદ સર્કલ પાસે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। આ તરફ વુડા સર્કલ પાસે પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈ ટ્રાફિક જામ સર્જાયો। સયાજીગંજ કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસ્યા છે, દુકાનોમાં પાણી જતા રહ્યા છે। ગોત્રી જવાનો રસ્તો હાલ તો બંધ થયો છે, જોકે તેના કારણે વિદ્યાર્થીઓ પણ અટવાયા છે। ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા આ તમામ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। આ મુશળધાર વરસાદને લઈ આ વડોદરાની સ્થિતિ જોઈ લો, જે મહાનગર જેની હાલત કયા પ્રકારની છે એ જોઈ લો। મહાનગરના જે પ્રી મોન્સૂન પ્લાનના બણગા ફૂંકવામાં આવતા હતા એ પાણીમાં ડૂબી ગયો છે અને સમગ્ર વડોદરા શહેર જળમગ્ન થઈ ચૂક્યું છે, જળબંબાકારની સ્થિતિમાં છે। એવામાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ સ્કૂલે જતા બાળકો અને સ્કૂલેથી છૂટતા બાળકોએ પણ વધુ પડતી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। આ તરફ ધોધમાર વરસાદને લઈ અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે। માંડવી ન્યાય મંદિર, વાઘોડિયા રોડમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આજવા રોડ, માંજલપુર, વડસરમાં પણ પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિપુલ બાલધા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિપુલ, આપ જે અત્યારે વિસ્તારમાં છો ત્યાં કયા પ્રકારની સ્થિતિ જોવામાં આવી રહી છે? તમામ વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જે છે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રેલવે સ્ટેશન વિસ્તાર છે કે જેનું ગરનાળું છે એટલે કે અંડરપાસ છે તે પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે કે જેને લઈને હાલ આ રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ પાણીમાં ગરકાવ જે છે તે રેલવે સ્ટેશનનો અંડર બ્રિજ જે છે તે થઈ ચૂક્યો છે, તેને લઈને હાલ લોકો જે છે તે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। વીએમસી દ્વારા દાવાઓ તો કરવામાં આવી રહ્યા છે પ્રી મોન્સૂન પ્લાનના, પરંતુ તે દાવાઓ પોકળ હોય તેવા દ્રશ્યો જે છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે। સવારથી જ વરસાદ જે છે તે વડોદરામાં વરસી રહ્યો છે અને આ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જે છે તે પાણી ફરાઈ ચૂક્યા છે અને પાણી ભરાઈ રહ્યા છે। જે પ્રકારે એના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આપ જોઈ શકો છો કે ગોઠણસમા પાણી જે છે તે વડોદરાના અનેક વિસ્તારોમાં જે છે તે ફરી રહ્યા છે અને ફરી વળતા હાલ લોકો જે છે તે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। રેલવે સ્ટેશનની બાજુમાં આવેલું આ માર્કેટ છે કે જે માર્કેટની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જોઈ શકો છો કે ગોઠણસમા પાણી જે છે તે આ માર્કેટના તમામ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે કે જેને લઈને વેપારીઓ પરેશાન થઈ ચૂક્યા છે અને પરેશાનીને લઈને પોતાનો સામાન બચાવવા માટેના પ્રયાસો જે છે તે હાલ વેપારીઓ કરી રહ્યા છે। આ રેલવે અંડરબ્રિજ છે વડોદરાનો કે જે બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને એટલા માટે જ આ અંડરબ્રિજને બંધ કરી દેવાની ફરજ પડી છે। લોકો જે છે તે ઘૂંટણ કેડસમા પાણીમાં પણ મહા મુસીબતે બહાર નીકળી રહ્યા છે। આ રસ્તા ઉપરથી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ સવારથી વડોદરા શહેરમાં અનરાધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। કોઈ પણ પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, કંઈ પણ અધિકારી કર્મચારી કોઈ પણ સ્થળ ઉપર જોવા નથી મળી રહ્યા છે।